ઓલપાડ પોલીસ સ્ટેશનના દિહેણ ગામની સીમમાંથી વિદેશી દારૂ સહિત કુલ ₹14,72,288નો મુદ્દામાલ ઝડપી પાડતી ઓલપાડ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગ સુરત 9ની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી હિતેશકુમાર ચોઈસર સાહેબ સુરત ગ્રામ્ય સુરત 9 તરફથી જિલ્લામાં પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ હોય જેના ભાગરૂપે વિભાગીય પોલીસ અધિકારી સાહેબ કામરેજ વિભાગ સુરત 9ના દિશા નિર્દેશ મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી CR જાદવના નેતૃત્વ હેઠળ ટીમ બનાવી પ્રોહિબિશન જુગાર નેસ્ત નાબૂદ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જે આધારે કામરેજ વિભાગીય પોલીસ અધિકારી કામરેજ ડિવિઝન સાહેબે આપેલ પ્રોહિબિશન જુગાર અંગે કેસ કરવાની ડ્રાઈવ અનુસંધાને ઓલપાડ પોલીસ સ્ટેશનમાં તારીખ 4/12/2024ના રોજ નાઇટ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ગણપતભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ જયરામભાઈ નાઓની સંયુક્ત ખાનગી બાતમીદારથી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે મોજે દિહેણ ગામની સીમમાં દિહેણથી તેના ગામ તરફ જતા રોડ ઉપર આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર અનિલ ઉર્ફે નાનલો રમેશભાઈ પટેલ તેના મળતિયા સાથે એક આઈસર ટેમ્પોના ચાલક સાથે ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો ઉતારી દારૂની હેરાફેરી કરી રહેલ છે તેવી બાતમી હકીકતના આધારે બાતમીવાળી જગ્યાએ પોલીસ ઇન્સ્પેક્ટર CR જાદવ તથા પોલીસ ટીમ દ્વારા રેડ કરવામાં આવેલ। ઉપરોક્ત જગ્યાથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વિસ્કી બિયરની નાની મોટી બાટલીઓ નંગ 2244 જેની કુલ કિંમત ₹3,85,788નો જથ્થો રાખી અને એક મરૂન કલરનો આઈસર ટેમ્પો નંબર GJ19Y3214 જેની કિંમત ₹10 લાખ તથા હોન્ડા કંપનીની કાળા કલરની સ્પ્લેન્ડર મોટરસાઇકલ GJ05LV3173 જેની કિંમત ₹40,000 તેમજ સેમસંગ કંપનીનો કીપેડ વાળો મોબાઈલ ફોન જેની કિંમત ₹5 તથા આઈસર ટેમ્પાની પાછળ ઘરનો સરસામાની કુલ કિંમત ₹46,000 મળી કુલ કિંમત ₹14,72,288નો મુદ્દામાલ પકડી પાડી આગળના આરોપીઓ અનિલ ઉર્ફે નાનલો રમેશભાઈ પટેલ ઉંમર વર્ષ 32 ધંધો ખેતી રહે ટુંડા ગામ મોટું ફળિયું તાલુકો ઓલપાડ જિલ્લો સુરત અનિલ ઉર્ફે કાળો ચંદુભાઈ પટેલ રહે લવાછા ગામ ખેતરાડી ફળિયા તાલુકો ઓલપાડ જિલ્લો સુરત તેને પકડી પાડી અન્ય આરોપીઓને વોન્ટેડ દર્શાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે।